સુરતના પૂણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 2 જેટલી દુકાનોની દિવાલમાં બાકોર ઉપાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાંની મોટી ચોરી કરવામાં આવી છે। જેમાં એક જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી છે। આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પૂણા પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો। જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાને બદલે તેઓએ બાજુની દુકાનોનો સહારો લીધો હતો। ચોર શખ્સોએ સૌપ્રથમ નાગનેશી જેન્ટ્સ વેરમાં પ્રવેશ કર્યો હતો। કપડાની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ફૂટવેરની દુકાનમાંથી પર આશરે 2 થી 2.5 ફૂટ જેટલું મોટું બાકોરું પાડીને ચોર ઈસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો। ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ વાટે પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે। જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખ્સે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી। ચોરીનો આંકડો હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ તે મોટો હોવાની આશંકા છે। ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે। જોકે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા છે, જે સૂચવે છે કે ચોર જાણભેદુ હોઈ શકે છે। ચોરીની આ સમગ્ર ઘટનામાં જ્વેલર્સની બાજુમાં આવેલા શૂઝ એન્ડ જ્વેલ્સ જેન્ટ્સ વેરના દુકાનદારો શંકાના દાયરામાં છે। વહેલી સવારે જ્યારે વેપારીએ ચોરીની જાણ થઈ ત્યારે તાત્કાલિક પૂણા પોલીસે જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। मेरा नाम मेहमान चौधरी। सर, आपकी दुकान कहाँ आई है और क्या हुआ था आपकी दुकान में? मेरी दुकान पर्वत पाटिया पे आई हुई है। सुबह में 9 बजे खोला, तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था। अंदर से बाथरूम के अंदर से आया हुआ मानस लग रहा है, दिख रहा है क्लियर। बाजू में कपड़े की दुकान है, कपड़े की दुकान से एंट्री किया है। उसके बाद में बाजू में चप्पल की दुकान है, वहाँ से प्रेस किया है मेरी दुकान के अंदर। कितना बड़ा हॉल किया है और क्या एक लोग आने जैसी स्थिति है, लग रहा है आ सकता है आराम से, उतनी जगह किया हुआ है। कितना चोरी हुआ कुछ पता चला क्या हुआ? वो स्टॉक लेंगे तब मालूम पड़ेगा कितना चोरी हुआ नहीं गया, ऐसा है। पुलिस को जान दी क्या हुआ? हाँ, पुलिस को जान दी है, वहीं है भाई, वहीं है, इंक्वायरी कर रहे हैं पुलिस वाले। सीसीटीवी में क्या दिख रहा है? एक लोग आ रहा है, मुंह बांधा हुआ है। क्या मांगे और क्या लग रहा है आपको? कौन हो सकता है? यही लग रहा है कि बाजू वाला ये लग रहा है, कपड़े की दुकान वाला वही लग रहा है। कहाँ गया है वो कुछ पता है? नहीं, वो कुछ पता नहीं है, सुबह से दुकान खुली है? बंद है सुबह से। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।